યત્સંકલ્પઃ તપતિ તપનો વાતિવાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ, અત્યાર સુધી 267 શ્લોકો સુધી સાંભળી ચૂકેલા છીએ. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 268માં શ્લોકની અંદર ખૂબ સુંદર વાત આગળ બતાવી રહેલા છે. પ્રાયશ્ચિત મનુષ્ઠેયમ જાતે ત્વયોગ્ય વર્તને પરમાત્મ પ્રસાદાર્થમ શુદ્ધેન ભાવતસ્તદા. કોઈ અયોગ્ય આચરણ થઈ જાય ત્યારે ભગવાનને રાજી કરવા શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત કરવું. પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આ શ્લોકની અંદર પ્રાયશ્ચિત કરવા માટે અનુરોધ કરી રહેલા છે, બતાવી રહેલા છે. આપણાથી કોઈ અયોગ્ય આચરણ થઈ જાય ત્યારે પ્રાયશ્ચિત કરવું. પ્રાયશ્ચિત કરવાથી ફરી આપણી ભૂલ ન થાય. અને માણસ માત્ર ભૂલ કરતો હોય છે. ટુ એર ઇઝ હ્યુમન. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ગચ્છત સ્ખલનમ ભવત્યૈવ ક્વાપી. માણસથી ચોક્કસ ભૂલ થઈ જાય, પણ ભૂલ થઈ ગયા પછી પાપની કબૂલાત કરવાથી પરમાત્મા પ્રસન્ન આપણી ઉપર થાય. પ્રાયશ્ચિત્તી ગમે તેવો વ્યક્તિ શુદ્ધ થઈ શકે. નાના મોટા આપણાથી જે કંઈ પાપો થઈ ગયા હોય એ પાપોનું પ્રાયશ્ચિત આપણે કરી લેવું અને કરવું જોઈએ. શિક્ષાપત્રીની અંદર પણ શ્રીજી મહારાજે પ્રાયશ્ચિતની વાત કરેલ છે કે અજ્ઞાનાત જ્ઞાનતો વાપી ગુરુવા લઘુપાતકમ ક્વાપી સ્યાત તર્હિ તત્ પ્રાયશ્ચિત્તમ કાર્યમ સ્વશક્તિતઃ. એટલે કે અજ્ઞાનથી અથવા જ્ઞાનથી, જાણતા અથવા અજાણતા, નાનું અથવા તો મોટું કોઈ પણ પાપ આપણાથી થઈ ગયું હોય, ક્વાપી સ્યાત તર્હિ તત્ પ્રાયશ્ચિત્તમ કાર્યમ. જો એ પાપ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત આપણે આપણી શક્તિ પ્રમાણે કરવું જોઈએ. પાતયતિ ઇતિ પાતકમ. જે ખરેખર પાપ આપણે કહીએ છીએ, જે આપણને આપણા માર્ગની અંદર વિઘ્નરૂપ થાય છે, એને પાપ કહેવાય. તો પાપનું ચોક્કસ પ્રાયશ્ચિત આપણે કરવું જોઈએ. અને પાપ એટલે શું, જેની વાત
પુરાણોની અંદર ખૂબ સુંદર રીતે કરવામાં આવેલી છે. ભગવાન વેદવ્યાસ પણ આ પાપની વાત સમજાવી રહેલા છે કે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. એટલે કે 18 પુરાણનો સાર એટલો જ રહેલો છે વ્યાસસ્ય વચનદ્વયમ, વ્યાસના 2 વચન, પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. બીજાને કંઈક મદદ કરવી, ઉપકાર કરવો એ પુણ્ય છે અને બીજાને કંઈક પીડા આપવી એ પાપ રહેલું છે. એટલા માટે પાપ અને પુણ્ય એનો આપણે વિચાર કરવો જોઈએ. પાપ તે છે જે દિલમાં ખટકે. આ પણ શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલું છે કે આપણા દિલની અંદર ખટકે, આપણને ખૂંચે, આપણને વાગે, આપણને ડંખે, એને કહેવાય પાપ. મન, કર્મ અને વચને એવું કંઈક બને કે જે પોતા કે પારખાનો એ દ્રોહ કરે, એટલે કે શ્રેયના માર્ગમાંથી વિચલિત કરે, એને કહેવાય પાપ. આ બહુ અદ્ભુત શાસ્ત્રોક્ત બધી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. કાત્યાયન ઋષિએ 5 પ્રકારના પાપ બતાવેલા છે. અદ્ભુત રીતે એમણે એનો વિસ્તાર કરેલો છે કે 5 પ્રકારના પાપ રહેલા છે. પહેલું પાપ મહાપાપ, બ્રહ્મહત્યા, સુરાપાન, બ્રાહ્મણની માલિકીનું સોનું ચોરવું, અથવા તો ગુરુ પત્નીનો સંગ કરવો. આ પ્રમાણે કોઈ પણ જે આચરતો હોય એવા પાપીનો સંગ કરવો એ પંચ મહાપાપ બતાવવામાં આવેલા, જેને મહાપાપ કહે છે. પંચ મહાપાપ, 5 મહાપાપ: બ્રહ્મહત્યા, સુરાપાન, બ્રાહ્મણની માલિકીનું સોનું ચોરવું, ગુરુ પત્નીનો સંગ કરવો. અને આ પ્રમાણે જે કોઈ કરતો હોય એનો કોઈ સંગ કરે એ પણ પાપ રહેલું છે. તો આવા 5 પાપો જેને બતાવેલા છે. બીજું અતિ પાપ. અતિ પાપ એટલે માતા સાથે કે બેન સાથે કે પુત્રવધુની સાથે વ્યભિચાર આચરવો તે અતિ પાપ છે. માતા, બેન કે પુત્રવધુ. હવે આ પ્રકારનું કોઈ કરે એને અતિ પાપ બતાવવામાં આવેલું છે. ત્રીજું અનુપાપ અથવા તો અનુપાતક. ગુરુનો તિરસ્કાર કોઈ કરે, વેદની નિંદા કરે, ભણેલું ભૂલવું, લસણાદિક જે અભક્ષ્ય ખાવું વગેરે અનુપાપ અથવા તો અનુપાતક એને બતાવવામાં આવેલા છે. ઉપપાપ અથવા તો ઉપપાતક. ગોવધ કોઈ કરે, પરદારાનો સંગ કરે, સ્ત્રી હત્યા કરે, સ્ત્રી પુરુષ એ વિક્રય કોઈ કરતા હોય, મા બાપને ઘરમાંથી કાઢી મૂકતા હોય, મૃગયા કહેતા શિકાર કરવા માટે જતો હોય કોઈ, અથવા તો જુગાર રમવો, એ ઉપપાપ બતાવવામાં આવેલા છે. પ્રકીર્ણ પાપો એ પણ આપણા શાસ્ત્રોની અંદર બતાવેલા છે. કોઈ નગ્ન સ્નાન કરે, દિવસે સ્ત્રી ગમન કરે વગેરે પણ પાપો બતાવેલા છે. આ બધો જ પાપનો વિસ્તાર સત્સંગી જીવન ગ્રંથના 5મા પ્રકરણની અંદર 43મા અધ્યાયની અંદર મહારાજે ખૂબ સુંદર રીતે બતાવેલો છે. શતાનંદ સ્વામીએ એની વાતો વિસ્તારપૂર્વક ત્યાં આગળ લખેલી છે. હવે પાપના ભાગીદાર, ભલે આપણે પાપ ન કરતા હોઈએ પરંતુ જે અન્ય પાપ કરતો હોય એની અંદર કોઈક વખત આપણે ભાગીદાર બનતા હોઈએ છીએ. પાપ કરનારો કે કરાવનારો, સંમતિ આપનારો કે સહાય કરનારો, રક્ષા કરનારો અથવા કરાવનારો, આ 5 પાપના ભાગીદાર છે. સત્સંગી જીવન 5મું પ્રકરણ અને 43મો અધ્યાય. પાપ અજાણતામાં થાય એનો વિશેષ દંડ નથી, પણ પ્રજ્ઞાપરાધ અર્થાત જાણીને જે કોઈ પાપ કરે એનો વિશેષ દંડ બતાવવામાં આવેલો છે. જ્ઞાનતઃ એટલે કે જાણીને થતા પાપ,
એના ઘણા બધા કારણો હોય છે. માણસ જાણે અને પાપ કરે. પહેલું, મહિમાના ઓથે પાપ કરતો હોય છે. મહિમા બતાવે અને ત્યાર પછી પાપનું આચરણ કરતો હોય છે. એક. બીજો, ભગવાનનો ડર નહીં. જે લોકોને ભગવાનનો ડર ન હોય એ લોકો પાપ કરતા હોય છે. એટલે ભગવાનનો ડર આપણે રાખવો જોઈએ. ત્રીજો, સ્વર્ગ નરકનો વિધિ નિષેધનો મહિમા જ નથી. આસ્તિકપણાનો અભાવ જેને આપણે કહીએ એ પણ જો આપણી અંદર હોય તો આપણે પાપ કરવા માટે પ્રેરાતા હોય છે. એટલે કે જાણીને પાપ કરતા હોઈએ છીએ. અને ચોથી વાત, વાસનાને લીધે પૂર્વ જન્મની અંદર એવા આપણે કંઈક કર્મો કર્યા હોય જેની વાસના સઘન થઈ ગઈ હોય, અજ્ઞાન સઘન થઈ ગયું હોય, તો એને લીધે પણ આપણી ઈચ્છા ન હોય, આપણે કોઈક વખત આપણા મન ચિત્ત કે બુદ્ધિને રોકીએ, પરંતુ છતાંય એ પાપ કરવા માટે પ્રેરાતા હોય છે. અંદરથી કોઈક આપણને લઈ જતું હોય છે. જાણીને પાપ કરવા એ દુર્યોધન વૃત્તિ રહેલી છે. આ દુર્યોધન વૃત્તિ છે. દુર્યોધન મહાભારતની અંદર કહે છે, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું ધર્મ શું છે એને સારી રીતે જાણું છું અને અધર્મ શું રહેલો છે એને પણ હું ખૂબ સારી રીતે જાણું છું, પણ ધર્મની અંદર મારી પ્રવૃત્તિ નથી થતી અને અધર્મને હું છોડી શકતો નથી. આ મારી મજબૂરી રહેલી છે. દુર્યોધનના શબ્દો છે. એટલા માટે કોઈ પણ પ્રકારે આપણાથી પાપ થઈ જાય તો એ પાપનું પ્રાયશ્ચિત લઈ લેવું જોઈએ. પ્રાયશ્ચિતની અંદર ઘણી બધી વાતો બતાવવામાં આવેલી છે, પરંતુ બે વાત મુખ્ય બતાવેલી છે. એક વાત તો એ બતાવેલી છે કે કરેલા પાપ, એ પાપનું સંતાપપૂર્વક નિવારણ કરવું. એટલે કે આપણને એ પાપનો પસ્તાવો થવો જોઈએ. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. કવિ કલાપી. પસ્તાવો હૃદયની અંદર થાય તો એ પાપનું ચોક્કસ આપણે પ્રાયશ્ચિત કર્યું ગણાય. એક ફકીર હતા અને એને ઘઉં ખાધા. હવે એને થયું કે આપણે આ બીજાના ઘઉં ખાધા જે યોગ્ય રહેલું નથી, જાણપણું આવતા એને દાન કર્યું અને મર્યા પછી એ નરકની અંદર જાય છે. કરે દાન કર્યું છે તોય મને આ પાપ અને આ ફળ. ત્યારે ત્યાં પૂછવામાં આવ્યું કે તમે દાન તો કર્યું પણ ફોતરાનું ક્યાં કર્યું છે? ઘઉં તો ખાધા, એ ફોતરાનું દાન ક્યાં કર્યું છે? ત્યારે કહ્યું કે સારું. અને પછી એ ફોતરા શોધવા માટે એનો પુનર્જન્મ થાય છે અને ફોતરા શોધી રહ્યા છે બધા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે. એને રસ્તાની અંદર એક ગાડું ભરીને પક્ષી મારીને પારધી જતો હતો. એને આ દ્રશ્ય જોયું અને એકદમ અરેરાટી છૂટી ગઈ. આટલા બધા પક્ષીઓને મારી અને આ પારધી જઈ રહેલો છે અને એકદમ અરેરાટી છૂટી ગઈ. ત્યારે પારધીએ કહ્યું કે કેમ? તો કે મારે ફોતરા માટે આ આવવું પડ્યું, તો તારું શું થશે? તું આટલા બધા પક્ષીઓને મારીને જઈ રહેલો છે. ત્યારે પારધીને એકદમ આઘાત લાગ્યો, પસ્તાવો થયો, ઓહો આટલું બધું મારાથી પાપ થઈ ગયું. ત્યાં ને ત્યાં પારધીનો દેહ છૂટી ગયો અને ફકીરે પણ દેહ છોડી દીધો. બંને જણા સ્વર્ગની અંદર સિધાવી ગયા. જો પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું. અરે આવા પાપીને પણ સ્વર્ગ પ્રાપ્ત થાય છે. પસ્તાવો થવો જોઈએ. જો ખરેખર હૃદયપૂર્વક પસ્તાવો થાય તો એ વ્યક્તિ સ્વર્ગની અંદર જાય અથવા તો એની ઉર્ધ્વ ગતિ થાય. એટલા માટે બીજો મધ્યના 40મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કહ્યું છે, પ્રાયશ્ચિત કરી લેવું અને પ્રાયશ્ચિત કર્યા પછી ફરી ભૂલ ન કરવી.
એક વખત પ્રાયશ્ચિત કરી લીધો પછી એ ભૂલ ન કરવી જોઈએ. સત્સંગી જીવન ગ્રંથની અંદર 5મા પ્રકરણની અંદર 46મો અધ્યાય છે, જેમાં પ્રાયશ્ચિત વિધિમાં ઘણું ત્યાં આગળ જણાવેલ છે કે દેહ ત્યાગ થાય એવું પ્રાયશ્ચિત નહીં કરવાનું. હા, પ્રાયશ્ચિત આપણે ચોક્કસ કરીએ, પણ આપણો દેહ પડી જાય એવો કોઈ દિવસ પ્રાયશ્ચિત નહીં કરવાનું, જેને આપઘાત તુલ્ય ગણવામાં આવે છે. એટલે તપરૂપ પ્રાયશ્ચિત યાવત જીવન થઈ શકે ખરું, પણ આપણો દેહ પડી જાય એવું પ્રાયશ્ચિત કોઈ દિવસ આપણે ન કરવું જોઈએ. લોયાના 5મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વર્તમાન સંબંધી ભૂલ કોઈ સંતને આપણે કહી દઈએ તો આપણી એ ભૂલ સંત માફ કરે છે. આપણે એની પાસે નિષ્કપટ થઈ જાય એટલે આપણો એ પાપમાંથી છુટકારો થઈ જાય એમ મહારાજે કહેલું છે. આગળ પણ મહારાજ એની અંદર વાત કરે છે કે પસ્તાવો કરી અને મન ધાર્યા કે બીજી રીતે આપણે પ્રાયશ્ચિત કરતા હોઈએ છીએ, પણ સંતને જો આપણે કહી દઈએ તો આપણા બધા જ પાપનું એ પ્રાયશ્ચિત આવી જાય. સંત આપણને બધા જ પ્રકારના પાપમાંથી છોડાવે, કારણ કે સંત સમર્થ છે. માટે આપણી જે કાંઈ નાની મોટી ભૂલ હોય એ સંતને કહી દેવી. પ્રથમના 38મા વચનામૃતમાં પણ મહારાજે આ જ વાત કરી છે. અને જે કોઈ એવા પાપના પર્વતો હતા એ લોકોએ ખરેખર સંતની પાસે બધું બતાવી દીધો. ભગવાન એના બધા જ પાપો માફ કરેલા છે. પાપના પર્વત એવા તમે જો જોબન પગી, જેતલપુરની ગણિકા, મુંજો શુરુ વગેરે બધા પાપના પર્વતો હતા, પણ ભગવાનના આશરાથી, સંતના સમાગમથી અને પ્રાયશ્ચિતની એ બધા ઉગરી ગયા અને શુદ્ધ અને પવિત્ર બની ગયા. અજામિલ કે કુબ્જા વગેરેના આખ્યાનો પુરાણોની અંદર પ્રસિદ્ધ રહેલા છે. એ લોકોએ પ્રાયશ્ચિત કરી લીધા, જેના દ્વારા એ બધા ઉગરી ગયા. માટે ભગવાન કે ભગવાનના સંત જે પ્રકારનું આપણને પ્રાયશ્ચિત આપે એમાં આપણે વિશ્વાસ રાખી અને જો એ કરીએ તો આપણે શુદ્ધ અને પવિત્ર બની જતા હોઈએ છીએ. શાસ્ત્રીજી મહારાજ એક વખત એક હરિભક્તની બહુ મોટી ભૂલ થઈ ગયેલી હતી અને એ ભાઈ શાસ્ત્રીજી મહારાજની પાસે નિષ્કપટ થયા. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે એક ઉપવાસ કરી નાખજો, મહારાજ બધું માફ કરશે. કે આટલા બધા પાપોનો એક જ ઉપવાસ, વધુ આપો. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે 4 મહિનાના ધારણા પારણા કર. અને પહેલાં એ પ્રારંભ કર્યો, એક પણ ઉપવાસ સરખો ન થયો. શાસ્ત્રીજી મહારાજની પાસે કે સ્વામી માફ કરજો. શાસ્ત્રીજી મહારાજ કહે કે તારાથી થઈ શકે એવું ન હતું, એટલા માટે જ મેં તને એક ઉપવાસ કહ્યો. પછી શાસ્ત્રી મહારાજે આશીર્વાદ આપ્યા ને એક ઉપવાસથી પતાવ્યું. ટૂંકમાં ભગવાન અને સંત આપણને જે પ્રમાણે કહે એ પ્રમાણે જો આપણે પ્રાયશ્ચિત લઈ લઈએ તો એના દ્વારા બધા જ પાપો નાશ પામે અને આપણે શુદ્ધ અને પવિત્ર બની જતા હોઈએ છીએ. ભગવાન અને સંત પાત્ર જોઈ અને પ્રાયશ્ચિત આપતા હોય છે, એટલું યાદ રાખવું. આપણે એમની પાસે જઈએ તો જેવા આપણે હોઈએ એવું ભગવાન અને ભગવાનના સંતો આપણને પ્રાયશ્ચિત આપતા હોય છે. એટલા માટે એમની પાસે જ્યારે જઈએ ત્યારે એ જેમ કહે એ પ્રમાણે આપણે કરવું જોઈએ. આ પ્રમાણે પાપનું પ્રાયશ્ચિત આપણે કરવું જોઈએ. ગમે તેવા પાપો કર્યા હોય પણ એક વખત પ્રાયશ્ચિત થઈ ગયું પછી આપણે શુદ્ધ અને પવિત્ર બની જતા હોઈએ છીએ. પછી કોઈ પ્રકારના પાપ નહીં કરવાના. આ એટલું યાદ રાખવું. એવી વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આ 268માં શ્લોકની અંદર વાત કરી. હવે 269માં શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને બતાવી રહેલા છે. આપતકાલે તું સત્યૈવ યાપદો ધર્મમાચરે અલ્પાપતિમ મહાપતિમ મત્વા ધર્મમ ન સંત્યજે.
આપતકાળમાં જ આપત ધર્મ આચરવો, અલ્પ આપત્તિને મોટી આપત્તિ માની લઈ ધર્મનો ત્યાગ ન કરવો. કેટલો સરસ સ્વામીશ્રી અહીંયા આગળ એ કહી રહેલા છે કે આપતકાળમાં જ આપત ધર્મ આચરવો, અલ્પ આપત્તિને મોટી આપત્તિ માની લઈ અને ધર્મનો ત્યાગ ન કરવો. આપતકાળમાં જ્યારે આપણે હોઈએ એ વખતે જ આપત ધર્મનો આપણે ઉપયોગ કરવો, કેતા આપત ધર્મ આચરવું. અલ્પ આપત્તિ આવે, કારણ કે જીવન છે એટલે આપત્તિ તો આવવાની છે. અલ્પ આપત્તિને મોટી આપત્તિ માની અને ધર્મનો ત્યાગ કોઈ દિવસ નહીં કરવાનો, કારણ કે ધર્મ અગત્યનો રહેલો છે. સ્મૃતિ શાસ્ત્રો અને પુરાણો વગેરેની અંદર ખૂબ આનું વર્ણન કરેલું છે અને પુરાણો અને સ્મૃતિ ગ્રંથોની અંદર વર્ણવેલો જે આપતકાલીન ધર્મ, એ આપતકાલીન ધર્મ અલ્પ આપતકાળમાં મુખ્યપણે ન માનવો, ગૌણપણે માનવો. આ વિવેક બરાબર રીતે આપણે રાખવો જોઈએ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ વાત કરેલી છે કે શાસ્ત્રોક્ત આપત ધર્મ યહ સ ત્વલ્પાપદી કરહિ ચિત્ત મદાશ્રિતે મુખ્યતયા ગૃહિતવ્યો ન માનવેહી. એટલે કે મહારાજ શું કહે છે કે શાસ્ત્રની અંદર જે આપત ધર્મ બતાવવામાં આવેલો છે એ અલ્પ આપત્તિને વિશે આ મુખ્યપણે ન માનવું, પણ જ્યારે વાસ્તવિક દ્રષ્ટિએ આપત્તિ આવે એમાં મુખ્યપણે માનવામાં કોઈ બાદ રહેલો નથી. શરીર અતિશય જ્યારે શિથિલ થાય, નિત્ય કર્મ અથવા તો અવશ્ય કર્મ આપણે કહીએ એ આપણાથી ન થઈ શકે, અથવા તો મરણને વશ થવા એવું હોય એ વખતે આપતકાળ જાણવું. એની પહેલાં આપતકાળ જાણવો નહીં. શરીર એકદમ શિથિલ થઈ જાય, હવે કશું કરી શકે એવી પરિસ્થિતિ જ નથી, એને આપતકાળ કહેવાય. યથા શરીરમ નગ્લાયેન, આ સરસ શ્લોક આપવામાં આવેલો છે મહાભારતની અંદર કે યથા શરીરમ ન ગ્લાયન નેયાન મૃત્યુવશમ યથા તથા કર્મ સુવર્તેત સમર્થ સર્વમાચરે. મહાભારતના મોક્ષ ધર્મની અંદર શાંતિ પર્વ છે 266મા અધ્યાયની અંદર આ 14મો શ્લોક રહેલો છે અને 119મા શ્લોકની અંદર દિવ્યામ આપદી કષ્ટાયામ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં વાત કરેલી છે કે આપત કાળે પોતાની અને પારકાની રક્ષા થાય એમ વર્તું. આ મહારાજની આજ્ઞા રહેલી છે. એ આજ્ઞા સામાન્ય પરિસ્થિતિમાં ગ્રહણ ન થાય એ માટે આ વિવેક મહારાજે બતાવેલો છે. ઉસસ્તી કરીને એક ઋષિ હતા, બહુ જ મહાન ઋષિ હતા, જબરજસ્ત એ સાધના કરતા હતા અને એક વખત દુષ્કાળ પડ્યો. હવે ગામમાંથી પોતે આમ બહાર નીકળ્યા, અતિ ભૂખ લાગેલી હતી અને બીજા ગામની અંદર પોતે જાય છે. માંડ બીજા ગામની અંદર પહોંચ્યા. પરિસ્થિતિ ખરાબ એમની હતી, કારણ કે દુકાળને લઈને કોઈ ખાવા મળેલું ન હતું અને મહાવત એની પાસેથી એઠા, અડદ અને બીજું કંઈક માગીને ખાધું. પછી પેલા મહાવતે પાણી આપ્યું. હવે એક તો આ એઠા, અડદ એ પણ માગીને ખાધા અને પછી પેલા પાણી આપ્યું તો ના પાડી કે ના, પાણી નથી પીવું. કેમ? તો કે આ એઠું પાણી છે. પણ આ અડદ તો તમે એઠા ખાધા. એ કે હવે આગળ જઈ કોઈ ઉચ્ચ વર્ણના ઘરે હું પીશ, આપતકાળ મારો પૂરો થઈ ગયો, કારણ કે અડદ ખાઈ લીધા એટલે હવે હું ચાલી શકું એવો થઈ ગયો છું. હવે શક્તિ મારી અંદર થોડીક આવી ગઈ, એટલા માટે મારે આ બીજું કંઈ આગળ પાણી વગેરે તમારું પીવું નથી. સમજો કેટલા અદ્ભુત આ વિવેકી ઋષિ ગણાય. મહેશ ભટ્ટ
1993ની અંદર અબુધાબીની અંદર હતા. અરબસ્તાનમાં એમને વાંક કે ગુનો બરાબર જાણ્યા વિના જેલમાં પૂરી દીધા. હવે ખસખસને લઈને જતા હતા. હવે રોજ નાહવા એક શીશો પાણી આપે. કઈ રીતે નાહવું આની અંદર? પૂજા ન થાય. 3 મહિના આવું થયું. છૂટ્યા. સ્વામીશ્રીને સારંગપુરની અંદર પોતે મળે છે અને પ્રાયશ્ચિત આપવાની જ્યારે વાત કરે, ફક્ત એક ઉપવાસ સ્વામીશ્રી એમને આપ્યો, કારણ કે આપતકાળ હતો એ વખતે, અને એમનો તો કોઈ વાંક પણ હતો નહીં. તો કોઈક વખત આવો આપતકાળ આવે તો એની અંદર આપણે એ પ્રમાણે વર્તવું જોઈએ. આવા સંજોગોને આપતકાળ કહેવાય. આવા સંજોગો આવી જાય એને આપતકાળ કહેવાય. મોરારજી દેસાઈએ કહ્યું હતું કે શિક્ષાપત્રીનો આ શ્લોક બહુ સારો છે, કારણ કે આપણે થોડા આપતકાળને મોટો માની લઈએ છીએ. સુરા ખાચરે ચોખાનો નિયમ લીધો અને કંઈક ચોખાની આઈટમ આવી એટલે હવે ઘઉંનો નિયમ લીધો. તો ઘઉંની આઈટમ આવી, પાછો કે ચોખાને બરાબર છે. એમ નિયમ ફેરવ્યા નહીં રાખવાના, એમ કરાય નહીં. તો આપણે જે કંઈ નિયમો કે ધર્મો અંગીકાર કર્યા હોય એને બરાબર રીતે પાળવા. અલ્પ આપતકાળને વિશે મહદ આપતકાળ માની લેવાની જરૂરિયાત રહેલી નથી. સ્વામીશ્રીની પણ તમે જો નિયમ ધર્મની દ્રઢતા કેટલી જબરજસ્ત રહેલી છે. એ નિયમ ધર્મ બહુ જ વ્યવસ્થિત રીતે પોતે પાળી રહેલા છે. એટલા માટે અહીં આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ખૂબ સુંદર સમજાવી રહેલા છે. અને એ જો આપણે બરાબર સમજીએ કે આપતકાળમાં જ આપતકાળ માનવો, જો આપતકાળ ન હોય તો એમાં આપતકાળ એ માનવો નહીં, એવી અહીંયા આગળ સ્વામીશ્રી આપણને વાત કરી. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આ જોવા મળે. એને નિયમ ધર્મ કોઈ દિવસ એ અલ્પત આપતકાળને વિશે છોડતા નથી, અને આમે સ્વામીએ કોઈ દિવસ નિયમને ધર્મને છોડ્યા જ નથી. 1974ની અંદર ટ્રાન્ઝાનિયા દેશની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગયા હતા, અને ટ્રાન્ઝાનિયાના પ્રમુખ ન્યરેરે એમની સાથે આ મુલાકાત ગોઠવવામાં આવેલી હતી. 90 વર્ષના એમના માતુશ્રી બાજુના કમરાની અંદર હતા, રૂમની અંદર હતા, અને આશીર્વાદ આપવાની જ્યારે વાત કરી પ્રમુખે, ત્યારે સ્વામીશ્રીએ ના પાડી દીધી. નહીં કે ના, કારણ કે અમારા ધર્મ અને નિયમ રહેલા છે, એટલે અમે એ ન કરી શકીએ. હવે પરિસ્થિતિ એવા પ્રકારની હતી જેમાં કરવું પડે એવું હતું, પણ ના, પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એ સ્પષ્ટ રીતે ના પાડી અને એ પેલા રાજી પણ થયા. તમે જો 1980ની અંદર બોસ્ટનમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું આંખનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. એ વખતે સ્વામીશ્રીએ સ્પષ્ટ કહી દીધું હતું કે સ્ત્રી નર્સ હાજર ન રહે, એ તમે બરાબર રીતે વ્યવસ્થા કરજો. આંખ જોખમમાં હતી છતાં પણ સ્વામીશ્રીએ નિયમનો આગ્રહ રાખ્યો, એને બરાબર વળગી રહ્યા. 1998ની અંદર ન્યુયોર્કમાં બાયપાસ સર્જરી વખતે પણ સ્વામીશ્રીને ગંભીર પરિસ્થિતિ હતી, છતાં પણ સ્વામી કહું કે થિયેટરમાં કોઈ સ્ત્રી નર્સ ન હોય એ ધ્યાન રાખજો. એની ખાતરી બરાબર રીતે કરાવી. 1997 રવિવારનો દિવસ અમદાવાદની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી હતા, અને તાવ અને ઝાડા એકદમ થયેલા. બહાર ખૂબ ઠંડી હતી અને કમોસમી વરસાદ પણ હતો. પવનના જબરજસ્ત સુસવાટાઓ પણ હતા. પૂજા ઉતારામાં જ સ્વામીશ્રીએ કરી અને મંદિરે દર્શન જવાનો ખૂબ આગ્રહ રાખ્યો. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી વગેરે સંતોએ ખૂબ સમજાવ્યા, છતાં દર્શને ગયા નહીં. જુઓ, આ દર્શન એને છોડ્યા નહીં. એનો આ પ્રકારનો એક નિયમ. તો સ્વામી આવા એક જબરજસ્ત આગ્રહી હતા. દુઃખી માણસ વ્રતના દિવસે પણ અન્ન લે એનો કોઈ બાદ રહેલો નથી.
આ બહુ સ્પષ્ટ વિવેક રહેલો છે. આ વચન ઘણા ગ્રહણ કરીને આપણું માથું દુખે છે અથવા તો સામાન્ય તાવમાં આપણે જમવા માંડી પડીએ એમ નહીં. એકાદશી હોય, બીજા ત્રીજા ઉપવાસ હોય તો એ વખતે આપણે અન્ન ન ખાવું, પણ હવે પરિસ્થિતિ એવી થયેલી હોય તો એમાં પછી એ પ્રકારે લેવામાં કોઈ બાદ રહેલો નથી. એ પણ એટલો વિવેક આપણે સમજી રાખો. અહીં આગળ આ 269માં શ્લોકની સમાપ્તિ કરી. પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 270મો શ્લોક સમજાવી રહેલા છે. આપત્તો કષ્ટાદાયમ તો રક્ષા સ્વસ્ય પરસ્ય ચ યથેવ સ્યાત તથા કાર્યમ રક્ષતા ભગવત બલમ. આપત્તો કષ્ટદાયમ તો રક્ષા સ્વસ્ય પરસ્ય ચ યથેવ સ્યાત તથા કાર્યમ રક્ષતા ભગવત બલમ. કષ્ટ આપે તેવી આપત્તિ આવી પડે ત્યારે ભગવાનનું બળ રાખી જે રીતે પોતાની તથા અન્યની રક્ષા થાય તેમ કરવું. આ 270મો શ્લોક, જેની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ખૂબ સુંદર વાત કરી રહેલા છે કે કષ્ટદાયક આપત્તિમાં ભગવાનનું બળ રાખી પોતાની અને બીજાની કે અન્યની રક્ષા થાય એમ કરવું. એકદમ કષ્ટદાયક આપત્તિ હોય જેમાં ખૂબ મુશ્કેલી સર્જાવાની છે, એની અંદર આપણી અને બીજાની રક્ષા થાય એ પ્રમાણે આપણે કરવું જોઈએ. જેમ સુખ આવે અને જાય એમ દુઃખ પણ આવતું હોય છે અને જતું હોય છે, એટલું યાદ રાખવું. ચક્રવત પરિવર્તન તે દુઃખાની ચ સુખાની ચ. સુખ અને દુઃખ સ્થિર નથી, યાદ રાખવું. પરંતુ દુઃખમાં કેવી રીતે વર્તવું એની સ્વામીશ્રી અદ્ભુત વાત આપણને સમજાવી રહેલા છે. જીવનમાં ખૂબ જ અગત્યનું રહેલું છે કે દુઃખ માણસને અનિવાર્યપણે આવવાનું છે. તો એ દુઃખની અંદર કયા પ્રકારે આપણે વર્તવું જોઈએ એનો વિવેક પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સમજાવી રહેલા છે. જીવન નર ભદ્રાણી શતાની પશ્યતિ. જો આપણે જીવતા હશું તો સેંકડો પ્રકારે આપણે સારું જોઈ શકીશું, પણ આ જીવતા હોવા જોઈએ. મૃત્યુ પામ્યા પછી તો કશું જોવાનું નથી. એટલે વિશ્વમાં કોઈ એવો માણસ નથી જેને આખી જિંદગી સુખ જ રહે, અને વિશ્વમાં કોઈ એવો પણ માણસ નથી જેને આખી જિંદગી દુઃખ જ રહે. એટલે સુખ અને દુઃખ પરિવર્તનશીલ હોય છે. એટલે કદાચ કોઈક આપત્તિ આવે તો એ આપત્તિની અંદર દુઃખમાં કઈ રીતે વર્તવું જોઈએ જેનું માર્ગદર્શન પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આપી રહેલા છે. વિશ્વ પરિવર્તનશીલ છે. જે આજે દેખાય છે એ આવતીકાલે નથી. જે આવતીકાલે છે એના પછીના દિવસે બદલાઈ જશે. શ્રીજી મહારાજે પણ આપત્તિમાં કેવી રીતે વર્તવું એની અદ્ભુત વાતો શિક્ષાપત્રીની અંદર કરેલ છે. મહારાજના શિક્ષાપત્રીના શબ્દો: દિવ્યામાપદી કષ્ટાયા માનુષ્યામ વા ગદાદિષુ યથા સ્વપરરક્ષા સ્યા તથા વૃત્યમ ન ચાન્યથા. મહારાજ કે કોઈક દૈવી આપત્તિ આવે, કષ્ટ આવે, મનુષ્ય અથવા તો બીજા ત્રીજા તરફથી પણ આપત્તિ આવે, કોઈ રોગાદિકની અંદર એવી આપણી પરિસ્થિતિ સર્જાય, એ વખતે પોતાની ને બીજાની રક્ષા થાય. તથા વૃત્યમ ન ચાન્યથા. તો એની અંદર બરાબર રીતે આપણે વર્તવું જોઈએ, બીજી રીતે વર્તવું ન જોઈએ. આ વાત કરેલી છે. નિયમોમાં જડતા ન આવે એટલું યાદ રાખવું.
એટલા માટે આ વિવેક બતાવવામાં આવેલો છે. નિયમ કોઈ એવો ન હોવો જોઈએ જેમાં અતિશય જડતા આવી જાય. એમાં બાંધ છોડ, સમય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, કાળ પ્રમાણે, દેશ પ્રમાણે અને વાતાવરણ પ્રમાણે થોડોક ફેરફાર એની અંદર કરવો. આ નિયમની અંદર પણ સિદ્ધાંતની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. આ બધી પરિસ્થિતિની અંદર નિયમ અને ધર્મની અંદર કોઈક વખત ફેરફાર કરવો પડે અને સત્પુરુષોની આજ્ઞા રહેલી છે અને એ લોકોએ એ પ્રમાણે બધાને વર્તાવ્યા છે મહારાજે અને ગુરુ પરંપરાએ. એટલે કદાચ કોઈક વખત એવી પરિસ્થિતિને લઈ અને એવું કરવું પડે તો એમાં કોઈ પણ પ્રકારનો બાદ રહેલો નથી. જીવનની અંદર આપત્તિ તો આવતી હોય છે. આમ તો કહીએ તો 3 પ્રકારની આપત્તિ જીવનમાં આવે છે. એક દૈવી આપત્તિ, જેને આપણે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કહીએ, ભૂકંપ કહીએ કે પછી પૂર વગેરે. આ જે બધું આવતું હોય છે દેવ સંબંધી બધી આપત્તિઓ રહેલી છે. બીજો મનુષ્ય સંબંધી આપત્તિઓ, જે માણસ તરફથી આપણને એવી આપત્તિ કે વિપત્તિઓ આવતી હોય છે. જેમ કે રાજા તરફથી, કોઈ શત્રુ તરફથી આવે, કોઈ લૂંટી જાય, કોઈ કતલ કરી નાખે, યુદ્ધો ફાટી નીકળતા હોય છે, બોમ્બ ધડાકાઓ થાય. આ બધી જ જે આપત્તિઓ છે મનુષ્ય સંબંધી આપત્તિઓ રહેલી છે. એમાં ભગવાન કંઈ કરતા હોતા એ નથી. અને ત્રીજી ગદાદી એટલે કે રોગાદી. કોલેરા થાય, પ્લેગ થાય, કેન્સર થાય, એઇડ્સ કોઈને થાય, અત્યારે આ કોરોના તો કોરોના કોઈકને થાય. આ બધી જ રોગાદી આપત્તિ કહેવાય. એ પણ પરમેનન્ટ હોતી નથી. અને જ્યારે આવું થાય ત્યારે પારકાની અને પોતાની રક્ષા થાય એમ વર્તું. 48મા શ્લોકમાં આપણે વાત કરેલી છે કે અલ્પ આપતકાળમાં મહત આપતકાળ ન માનવો. આ બહુ જ અગત્યનું આપણે સમજી રાખવાનું છે. આ સંજોગોમાં પોતાની અને પારકાની રક્ષા કરવાની ભાવના રહેલી છે. 3 પ્રકારની વૃત્તિ સમાજની અંદર આપણે જોઈ રહેલા છીએ. પહેલી વૃત્તિ બળિયાના 2 ભાગ, સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ. આ વૃત્તિ કે બળિયો બધું ભોગવે, બીજો વર્ગ હેરાન થાય, પોતે બધું ભોગવતો હોય અને બીજાની કોઈ પરવા જ કરતું હોતું નથી. એ લોકો ભયંકર રીતે હેરાન થાય, જેને શોષણ વૃત્તિ કહેવામાં આવે છે. સામ્યવાદ, ગરીબી, યુદ્ધો વગેરેના કારણમાંથી આ વૃત્તિ જન્મેલી છે. શોષણવાદ તો આ વૃત્તિ ન હોવી જોઈએ. જીવો અને જીવવા દો, લીવ એન્ડ લેટ લીવ. આ વૃત્તિ સારી. સૌનું એની અંદર પોષણ થાય, સૌનું કલ્યાણ થાય, સર્વનું એની અંદર સુખ સમાયેલું છે આ વૃત્તિની અંદર. અને ત્રીજી વૃત્તિ રહેલી છે પરોપકાર સાથે જીવવું, લીવ ટુ લેટ લીવ. કોળીઓ આપણા મોઢામાં જાય એ પહેલાં આપણે એટલું યાદ રાખવું જોઈએ કે આમાં જમીન, બળદ, ખેડૂત, વેપારી કે દળનારો કે રસોઈયો કે પીરસનારો બધાનો એની અંદર સહકાર રહેલો છે, જેમના પ્રત્યેની મારી ફરજ રહેલી છે એટલું યાદ રાખવું. મહારાજના સમયથી આ રીતે સમાજને કટોકટીમાં આપણે મદદ કરતા આવ્યા છીએ અને મદદ કરવામાં આવે છે. અગણોતેરા કાળમાં મહારાજ રાત્રે જાગી અને અનાજ આપી આવતા. વર્તમાન કાળે પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા આખા સત્સંગનું આ પ્રમાણે પોષણ થઈ રહ્યું છે. પરની રક્ષા અને પોતાની રક્ષા એનું કાર્ય આજે પણ ચાલુ રહેલું છે. કોઈક વખત કુદરતી આપત્તિઓ આવે, દિવ્યાયામ, જેમ કે પહેલાંના વખતમાં જે બધા ભૂકંપો થતા હતા
અને આપણે પણ જોયેલું છે કે આ બધી આપત્તિઓ આવે તો એની અંદર પોતાની અને પારકાની રક્ષા થાય. અને આ આપત્તિઓમાં ખરેખર સંસ્થા દ્વારા જબરજસ્ત કાર્યો કરવામાં આવેલા છે. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ આવા કાર્યો કર્યા છે ને કરી રહેલા છે. જેમ કે મોરબી હોનારતમાં તમે આપણે સદાવ્રતો, શ્રમયજ્ઞો, રાહત કાર્ય આ બધું કરેલું હતું. સમયે સમયે પૂર હોનારતમાં ફૂડ પેકેટો પણ આપણે આપેલા. ભુજની અંદર ભૂકંપ વખતે આ બધું કાર્ય કરેલું હતું. આંધ્રમાં સમુદ્રની જ્યારે રેલી આવી ત્યારે આર્થિક યોગદાન પણ આપેલું. સુરતની અંદર પૂર હોનારતની અંદર પણ આપણે મદદ કરેલી હતી. ઓરિસ્સામાં વાવાઝોડામાં આપણે સહાય કરેલી, સુનામીમાં સહાય કરેલી. ઉત્તરાખંડની અંદર ભૂકંપ થયો હતો એ વખતે પણ આર્થિક સહાય કરેલી. મહારાષ્ટ્રની અંદર ભૂકંપ થયો, 3 ગામોમાં આપણે પુનર્વસન માટે મકાનો બાંધી આપ્યા હતા. અન્ન ક્ષેત્ર પણ આપણે ચલાવેલા હતા. રાહત કાર્યો પણ ઘણા બધા કરેલા. 2001ની સાલમાં ગુજરાતની અંદર જ્યારે ભૂકંપ આવ્યો તો રાહત કાર્ય અને પુનર્વસન 1987ની અંદર બધા કેટલ કેમ્પો કર્યા. સદાવ્રત, અનાજ વિતરણ, વસ્ત્ર વિતરણ, સુખડી વિતરણ, છાસ કેન્દ્રો, આ બધું જ આપણે ખૂબ સારી રીતે એ કરેલું છે. એટલે કોઈક વખત આવી જ્યારે આપત્તિઓ સર્જાતી હોય છે એ વખતે સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એ કાર્ય પોતે કરી રહેલા છે. 2001ની સાલમાં જ્યારે કેટલ કેમ્પ આપણે અને દુષ્કાળ રાહત આપણે ખૂબ સરસ રીતે એ કરેલા હતા. કોઈક વખત મનુષ્ય તરફથી એવા સંજોગો ઉત્પન્ન થાય એ વખતે પણ સંસ્થાએ અદ્ભુત બધા કાર્યો કરેલા છે. જેમ કે અમદાવાદની અંદર એ કોમી હુલ્લડો ફાટી નીકળેલા હતા. એ વખતે ઘણા લોકોને તકલીફ હતી તો આર્થિક યોગદાન પણ એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એ કરેલું હતું. કોઈક વખત રોગો એવા ફાટી નીકળે કે જેની અંદર આપણે મદદ કરી. આ બધી આપત્તિઓની અંદર આપણે મદદ કરેલી છે. રક્તદાન યજ્ઞ તમે જો કે રોગ નિવારણ યજ્ઞો આપણે કરેલા છે. નેત્ર યજ્ઞ, બાળ રોગ નિદાન યજ્ઞ કે કેમ્પ આપણે કર્યા છે. ચશ્મા યજ્ઞ, અરે આ પણ કરેલું છે આપણે. મહિલાનું સ્વાસ્થ્ય ખૂબ સરસ રીતે સચવાય એની પણ આપણે ઘણી પ્રવૃત્તિઓ કરેલી છે. સંસ્થા સંચાલિત આપણી જે હોસ્પિટલો છે જેમ કે બોટાદ, મુંબઈ, અમદાવાદ, ડભોઈ, ચાણસદ, વડોદરા, સુરત, તો આ બધાની અંદર મેડિકલ સેન્ટરો દ્વારા આપણે ખૂબ સરસ રીતે સેવા સમાજની કરેલી છે. અક્ષર પુરુષોત્તમ સંસ્થા સદાય સમાજની સેવામાં હંમેશા કાર્યરત રહેલી છે. એટલે આ પણ એક બહુ જ અગત્યનું સંસ્થા દ્વારા આપણે કરી રહેલા છીએ. એટલે અહીં આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બહુ સરસ સમજાવે છે કે નિયમોની અંદર જડતા ન આવે એટલા માટે આ વિવેક આપવામાં આવેલો છે. નિયમોની અંદર આપણે વ્યવસ્થિત રીતે મદદ કરી શકીએ બીજાને એની પણ આપણે ખૂબ સુંદર વ્યવસ્થા કરેલી છે. કષ્ટ આપે એવી કોઈક આપત્તિ આવી પડે ત્યારે આપણે ભગવાનનું બળ રાખીએ અને જે રીતે પોતાની અને બીજાની રક્ષા થાય એમ વર્તવું જોઈએ. એટલે આપણી સંસ્થા દ્વારા અન્ય લોકોની જે રક્ષા થાય એનું જબરજસ્ત આપણે કાર્ય એ કરેલું છે. જે પ્રકારે આપણે અહીંયા આગળ વાત કરી, આવી બધી જે આપત્તિઓ આવે એમાં કોઈ મૃત્યુ ન પામે એનો આપણી સંસ્થાએ, બાપાએ અને આજે મહંત સ્વામી મહારાજે બરાબર રીતે ખ્યાલ રાખેલો એ છે. તો સ્વામીશ્રી આવી એક અદ્ભુત આ શ્લોકની અંદર વાત કરી. હવે 271મા શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને સમજાવી રહેલા છે. આપત પ્રાણનાશિન્યામ પ્રાપ્તાયામ તુ વિવેકિના
ગુર્વદિશાનુસારેણ પ્રાણાન રક્ષેત સુખમ વસે. આપતો પ્રાણનાશિન્યામ પ્રાપ્તાયામ તુ વિવેકિના ગુર્વાદેશાનુસારેણ પ્રાણાન રક્ષેત સુખમ વસે. આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે છે, વિવેકી મનુષ્ય પ્રાણનો નાશ થાય તેવી આપત્તિ આવી પડે ત્યારે ગુરુના આદેશોને અનુસરીને પ્રાણની રક્ષા કરવી અને સુખે રહેવું. આ અદ્ભુત માર્ગદર્શન પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આપી રહેલા છે કે વિવેકી મનુષ્ય હોય એમને પોતાના પ્રાણનો નાશ થાય એવી આપત્તિ આવે. જીવનની અંદર એવી આપત્તિઓ આવતી હોય છે. ઘણા બધા એવા પ્રસંગો ઉપસ્થિત થતા હોય છે કે જેની અંદર આપણા પ્રાણ સંકટની અંદર મુકાઈ જાય. એ વખતે ગુરુના આદેશોને અનુસરી અને પ્રાણની રક્ષા કરવી અને સુખે રહેવું. આપણા પ્રાણ ખૂબ અગત્યના છે. એ વખતે ગુરુની આજ્ઞા સમજી અને આપણા પ્રાણની રક્ષા કરીને સુખપૂર્વક રહેવું. આ પ્રકારની વાત કરીને હવે સ્વામી એના અનુસંધાનની અંદર બહુ સરસ આગળ વાત કરી રહેલા છે. સત્સંગ રીતિમાશ્રિત્ય ગુર્વાદેશાનુસારત પરિશુદ્ધેન ભાવેન સર્વે સત્સંગીભીર્જનૈઃ દેશમ કાલમવસ્થાં ચ સ્વશક્તિમનુસૃત્ય ચ આચારો વ્યવહારશ્ચ પ્રાયશ્ચિત્તં વિધીયતામ. સર્વે સત્સંગી જનોએ સત્સંગની રીત પ્રમાણે ગુરુના આદેશ અનુસાર પરિશુદ્ધ ભાવથી દેશ, કાળ, અવસ્થા તથા પોતાની શક્તિ પ્રમાણે આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત કરવા. પરમ પૂજ્ય સ્વામીશ્રી બધા જ સત્સંગીઓને ખૂબ સુંદર ઉપદેશ આપી રહેલા છે કે સત્સંગીઓએ સત્સંગની રીત પ્રમાણે ગુરુના આદેશ અનુસાર શુદ્ધ ભાવથી આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત દેશ, કાળ, અવસ્થા અને શક્તિ પ્રમાણે કરવા. કેટલું સરસ સ્વામીશ્રી માર્ગદર્શન આપી રહેલા છે કે દેશ, કાળ, વયો, વિત્ત, જાતિ, શક્ત્યાનુસારત આચારો વ્યવહારશ્ચ નિષ્કૃતમ ચાવધાર્યતમ. શિક્ષાપત્રીમાં પણ આ વાત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કરેલી મહારાજ કરી રહેલા છે. શાસ્ત્રોમાં બે વાતનું પ્રતિપાદન થાય છે. એક ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન જે આપણે જાણીએ છીએ, અને બીજું વિધિ નિષેધ નિયમ ધર્મનું પ્રતિપાદન. ભગવાનના સ્વરૂપ સંબંધી વિચારમાં ફેરફાર ન થાય એ આપણે આગળ હમણાં વાત કરીએ પ્રમાણે. વિધિ નિષેધમાં દેશકાળ પ્રમાણે સત્પુરુષની આજ્ઞાથી ફેરફાર કરી શકાય. એટલું યાદ રાખવું, દેશકાળ એ સત્પુરુષને આધીન રહેલા છે. દેશ ઉપદ્રવ સહિત પણ હોય અથવા તો ઉપદ્રવ રહિત પણ દેશ હોય. કાળ સુકાળ પણ હોય અને દુષ્કાળ પણ હોય. વય બાળપણ હોય અથવા તો વૃદ્ધાવસ્થા હોય. વિત્ત કોઈક વખત શ્રીમંત હોય કે ગરીબ હોય. જાતિ બ્રાહ્મણ હોય કે વૈશ્ય હોય કે જે હોય તે. શક્તિ શારીરિક રીતે સાજા હોઈએ કે માંદા હોઈએ. આ બધું જોઈ વિચારી અને આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત કરવું જોઈએ. કેટલી સરસ આપણા શાસ્ત્રોની અંદર વાતો સમજાવવામાં આવેલી છે. મનથી આ પ્રમાણે વર્તતા જાય તો બધી જ છટકબારી મળી જાય. પણ
અહીં આગળ આપણે છટકબારી શોધવાની નથી. એટલા માટે આ શ્લોકની આજ્ઞા સત્પુરુષ કહે એ પ્રમાણે જ પાળવી. બહુ અગત્યનું બતાવવામાં આવેલું છે કે સત્પુરુષ આપણને જે પ્રમાણે કહેતા હોય એ પ્રમાણે આપણે એનો ખ્યાલ રાખી અને પાળવાનું હોય છે. આ શ્લોક દ્વારા આપણને એ ખ્યાલ આવે છે કે મહારાજ પરિસ્થિતિને સમજનારા છે. એટલા માટે શિક્ષાપત્રીની અંદર જડતા નથી. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ પરિસ્થિતિને સમજનારા છે. એટલે એમણે જે આ સત્સંગ દીક્ષા ગ્રંથ લખેલો છે એમાં ક્યાંય જડતા રહેલી નથી. દેશકાળ પ્રમાણે ફેરફાર કરવાનો આદેશ આની અંદર બતાવવામાં આવેલો છે. ત્રિકાલા બાધિત આ આજ્ઞા કરી નાખી. 3 કાળની અંદર કોઈ દિવસ આને વાંધો નહીં આવે. તમે જો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દેશકાળ પ્રમાણે બધો જ એ ફેરફાર કરેલો છે. જેવા પ્રકારનો દેશ કે કાળ હોય એ પ્રમાણે સ્વામીશ્રીએ એની અંદર થોડીક બાંધછોડ પણ એ કરેલી છે, જે આપણે ખરેખર સંપ્રદાયની અંદર જાણીએ છીએ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એકદમ દેશકાળને અનુસરીને જ એ બધું પોતે કરતા હતા. અને આજે મહંત સ્વામી મહારાજ પણ દેશકાળને અનુસરીને જ આ બધું પોતે કરી રહેલા છે. એટલા માટે અહીં આગળ બહુ સુંદર આપણે એ સમજવું જોઈએ કે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને દેશકાળને અનુસરી અને કરવાની વાત કરેલી છે. તો આ 273માં શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને એ સમજાવી રહેલા છે કે આમાં જે કંઈ નિયમો આપેલા છે અથવા તો જે કંઈ વાત કરવામાં આવેલી છે એની અંદર બિલકુલ જડતા રહેલી નથી. દેશમ કાલમ અવસ્થાંચ સ્વશક્તિમ અનુસૃત્ય ચ આચારો વ્યવહારસ્ય પ્રાયશ્ચિત્તમ વિધીયતામ. આ અદ્ભુત શબ્દો વાપરેલા છે કે દેશ કાળ અને અવસ્થા એને અનુસરી અને આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત કરવા. જો આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને એટલી વાત અવશ્ય બતાવી રહ્યા છે કે સત્સંગીઓએ આપણા સત્સંગની જે રીત રહેલી છે, હવે આપણો સત્સંગ દેશ અને વિદેશની અંદર ફેલાયેલો છે. તો દેશ અને વિદેશની અંદર આ ફેલાયેલો સત્સંગ બધી જગ્યાએ ગુરુના આદેશ અનુસાર, અત્યારે આપણા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેલા છે, તો આપણા ગુરુના જે આદેશ અથવા તો એમની આજ્ઞા પ્રમાણે શુદ્ધ ભાવથી, ઘણી વખત આપણે પાડતા હોઈએ જ પણ અંતરમાં શુદ્ધ ભાવ ન હોય, કોઈક વખત અડધી આજ્ઞા પાડીએ અડધી ન પાડીએ એવું નહીં, પણ ગુરુના વિશે શુદ્ધ ભાવથી આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત દેશકાળ અને અવસ્થાને અનુસરીને કરવા જોઈએ. આપણા શરીરનો જે આચાર આપણે કહીએ કે આપણે કઈ રીતે વર્તવું જોઈએ એ પરમ પૂજ્ય સ્વામીશ્રી દેશકાળ પ્રમાણે જે આપણને વર્તાવે એ પ્રમાણે આપણે વર્તવું જોઈએ. ઘણી વખત સારું વર્તવાની ઈચ્છા હોય પણ દેશકાળ એવા પ્રકારનો હોય તેમાં આપણે સારું ન પણ વર્તી શકીએ, તો એ પ્રમાણે આપણે વર્તીને જીવનને વ્યતીત કરવું જોઈએ. પણ એની અંદર બીજી રીતે આપણે ન કરવું જોઈએ. જે વાત કરે વ્યવહાર, હવે વ્યવહારની અંદર પણ આપણે એટલો ખ્યાલ રાખવાનો કે આપણો વ્યવહાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમને બતાવેલા માર્ગદર્શન પ્રમાણે આપણે કરવો જોઈએ. કોઈક વખત વ્યવહારની અંદર એવી ગડબડ થાય તો આપણે ગુરુને પૂછી લેવાનું, ગુરુની પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરી અને આપણો વ્યવહાર છે આપણે કરવો જોઈએ. આજે હજારો હરિભક્તો કંઈ પણ પ્રકારની મૂંઝવણ આવે તો પરમ પૂજ્ય સ્વામીશ્રીને પૂછીને એ સમાધાન પ્રાપ્ત કરી લેતા હોય છે કે સ્વામી આ પ્રકારનું છે, હવે હું શું કરું? તો પરમ પૂજ્ય સ્વામીશ્રી એને જબરજસ્ત એ માર્ગદર્શન આપે
અને એના દ્વારા એ પોતે કરે તો એને કોઈ પણ પ્રકારની એમાં તકલીફ ન પડે. એટલે દેશ કાળ અને આ પ્રમાણે જે પ્રાયશ્ચિત, ઘણી વખત માણસ ભૂલ કરી બેસે, એને કરવી ન હોય પણ એ થઈ જાય. હવે માણસ છે, આપણે રસ્તા ઉપર ચોમાસું હોય અને ચાલ્યા જતા હોઈએ, ચાલતા ચાલતા એકદમ ગારો આવે કે કાદવ કીચડ આવે, એની અંદર આપણો પગ પડે તો ધડ કરતાં આપણે લપસી જતા હોઈએ છીએ. તો એ વખતે હવે એમાં આપણે તો કંઈ કરી શકીએ એવું છે નહીં, પણ હવે લપસી ગયા તો લપસી ગયા. હવે શું કરવું? ઊભા થઈ કપડાં જે આપણા ખરડાઈ ગયેલા હોય બાથરૂમમાં આપણે જઈને સ્નાન કરી લેવું. એમ આપણી કોઈક વખત ભૂલ ન હોય, પણ હવે આ થઈ ગયું, જેને આપણે અકસ્માત કહીએ, તો એને આપણે બરાબર રીતે સરખું કરવા માટે સત્પુરુષ જે પ્રમાણે આપણને માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે કરવું જોઈએ. ટૂંકમાં વિધિ અને નિષેધ સંબંધી જે નિયમો રહેલા છે એ વિધિ નિષેધ સંબંધી નિયમોમાં સત્પુરુષ ફેરફાર કરી શકે. આપણી જાતે આપણે ફેરફાર કરી શકતા હોતા નથી. સિદ્ધાંતિક વાતોની અંદર, સૈદ્ધાંતિક વાતોમાં કોઈ દિવસ ફેરફાર શક્ય રહેલો નથી. એ ત્રિકાલા બાધિત કહેવાય. સિદ્ધાંત એટલે સિદ્ધાંત. મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, સિદ્ધાંત છે. અક્ષરરૂપ તેને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી એ સિદ્ધાંત રહેલો છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે, પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. આ વાત એકદમ ફિટ કરી દે, એમાં કોઈ ફેરફાર ન થાય. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી એ આપણો સિદ્ધાંત છે. એ ત્રિકાલા બાધિત રહેલો છે. હજારો વર્ષ પછી પણ આ પ્રકારનો સિદ્ધાંત હંમેશા રહેવાનો જ છે. હા, નિયમ ધર્મ સંબંધી કંઈક ફેરફાર સત્પુરુષ શક્ય કરી શકે, એ આપણે મનથી આપણી રીતે એને આપણે કરી શકતા હોતા નથી. એટલે દેશ કાળ કે પછી વય કે આ પ્રકારનું બધું વિત્ત કે જાતિ કે શક્તિ એ પ્રમાણે આ બધું જોઈ અને આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત આપણે કરવું જોઈએ. કેટલું સરસ અહીંયા આગળ કહે છે. એક એક વસ્તુમાં આપણને પરમ પૂજ્ય સ્વામીશ્રી અદ્ભુત માર્ગદર્શન આપી રહ્યા છે. જો આ પ્રમાણે આપણે વર્તતા જઈએ તો બધે જ આપણને શાંતિ શાંતિ અને શાંતિ જ રહે, કોઈ પ્રકારની તકલીફ જ ન પડે. એટલે આ બધા શ્લોકોની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને અદ્ભુત એ માર્ગદર્શન આપેલું છે. અને આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને પરિસ્થિતિ સમજી અને કાર્ય કરવાની શિખામણ આપી રહેલા છે. જડતા બિલકુલ આની અંદર રહેલી નથી, પણ પરિસ્થિતિ એવી હોય તો પરિસ્થિતિ પ્રમાણે આપણે બદલવું જોઈએ. દેશકાળ પ્રમાણે ફેરફાર કરવાનો પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને એ સત્પુરુષની આજ્ઞાથી એ ફેરફાર કરવામાં કંઈ વાંધો રહેલો નથી એ વાત સમજાવી રહેલા છે. તો આ પરમ પૂજ્ય સ્વામીશ્રીની વાત આપણે જો ખરેખર આપણા હૃદયની અંદર ધારીશું તો એના દ્વારા આપણે ખૂબ સત્સંગની અંદર આગળ વધીશું. તમે જો દેશકાળ બદલાયા, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ક્રાંતિ એક જબરજસ્ત કરી. શું ક્રાંતિ કરી? મહારાજના વખતથી એક આ આવતું હતું કે શુદ્ર વર્ણને ભાગવતી દીક્ષા આપવામાં આવતી ન હતી. 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં જે શુદ્ર વર્ણની અંદર જે આવે અને એ લોકોને સાધુ થવાની ઈચ્છા હોય તો એને ભગવી દીક્ષા આપવામાં આવતી ન હતી. મહારાજના વખતથી નિયમ રહેલો છે અને એ પ્રમાણે નિયમ હતો અને બધા એને અનુસરતા હતા. પણ 1981ની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એની અંદર ક્રાંતિ કરી અને એવા વર્ણના જે સંતો એને પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી ભગવી અને બધાને એક કરી દીધા. સમાજની અંદર જબરજસ્ત
આની સરાહના થઈ, પ્રશંસા થઈ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને વિશે લોકોને ખૂબ આદર થઈ ગયો કે ખરેખર સ્વામીએ આ એક અદ્ભુત, અવર્ણનીય, અકલ્પનીય કાર્ય કર્યું છે. અને આજે આપણે સંસ્થાની અંદર જોઈએ તમામ વર્ણના આ યુવકોને ભાગવતી દીક્ષા આપવામાં આવે છે. બાકી અમુક વર્ણના એમને ભાગવતી દીક્ષામાં આપવામાં આવતી ન હતી. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું એક આગવું આ કાર્ય અને આગવો એમનો આ નિર્ણય રહેલો છે. તો સત્પુરુષો આવા ધર્મ સંબંધી કે નિયમ સંબંધી કંઈ પણ ફેરફાર કરી શકે એ એમને આધીન રહેલું છે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને દેશ, કાળ, પરિસ્થિતિ આ બધાને અનુસરી અને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત કરવા જોઈએ એની વાત ખૂબ સુંદર રીતે આપણને સમજાવી. અહીં આગળ આ 273મો શ્લોક એને આપણે પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે આજની પારાયણને પણ આપણે પૂર્ણ કરી રહેલા છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી આજની પારાયણને આપણે અલવિદા આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ. શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં.